તો આ છે ગૌશાળાનો ગેટ. તો ચાલો હવે આપણે અંદર એન્ટર થઈએ. અને બહુ જ ટ્રાફિક હતી એટલે હવે આપણે ધર્મશાળામાં રૂમ મળી જાય તો પણ સારું છે, દાદાની કૃપાથી. તો આ છે ભોજનાલય, તમે જોઈ રહ્યા છો. તે બહારથી આપણે જોઈએ તો એવું લાગે કે એમ લક્ઝરિયસ રેસ્ટોરન્ટ છે, પણ છે આપણું ભોજનાલય. અને આપણે તેની પાછળ છે એક આપણો ગેસ્ટ હાઉસ. તે લક્ઝરિયસ હોટલથી કમ નથી. તો આ છે દાદાના ગેસ્ટ હાઉસનો મેઇન ગેટ, જ્યાંથી આપણે એન્ટર થશું. એવું લાગે છે કે આપણે ફોરેન કન્ટ્રીની એક લક્ઝરિયસ હોટલમાં આવીએ છીએ. બહારથી જ જેટલું સુંદર છે તો અંદરથી પણ કેટલું સુંદર હશે. તો ચાલો હવે આપણે જોઈએ. તો આ છે ગોપાલાનંદ સ્વામીજીનું યાત્રિક ભવન. વાવ, કેટલી સુંદર ચમકતી ટાઇલ્સો છે, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કેટલી સ્વચ્છતા અને વ્યવસ્થિત ધર્મશાળા છે. અને એક લક્ઝરિયસ હોટલ જેવી વ્યૂ આવે છે આ હોટલનો. અને તમે લાઇટિંગ પણ જોઈ શકો છો કેવું મસ્ત છે. તો હવે આપણે રૂમ બુક કરાવવા લાઈનમાં ઊભી ગયા છે. લાઈન જોઈને તો આપણે લાઈન તો છે, પણ આપણે દાદાની કૃપાથી લાગે છે કે આપણો રૂમ બુક થઈ જશે. તો હવે આપણે રૂમ તો મળી ગયો છે અને રૂમનું ભાડું 1500 રૂપિયા છે. નોન એસી રૂમ નહોતા એટલે આપણે એસી વાળો રૂમ બુક કર્યો છે. તો ચાલો આપણે હવે લિફ્ટ દ્વારા ઉપર જઈએ. તો આપણો રૂમ નંબર છે C329. તો તમે જોઈ શકો છો ચિરાગભાઈ શું કરી રહ્યા છે. લાઈટો પણ બંધ કરી દીધી છે. આ પાછી ફરીથી ચાલુ કરી દીધી, પાછી બંધ કરી દીધી, પાછા ચાલુ કરશે. તો હવે આપણે ધીમે ધીમે આપણા રૂમ તરફ જઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો કેટલી સુંદર ટાઇલ્સ થી મઢેલું છે આખું. અને સ્વચ્છતા અને આપણે જોઈ જ શકીએ છીએ જોરદાર સ્વચ્છતા છે. તો હવે આપણે આગળ જઈએ આપણા રૂમ તરફ. તો ચાલો હવે આ છે રૂમના અંદરનો નજારો. અને આપણે 4 બેડ મળ્યા છે. તો આ છે આપણા ચિરાગભાઈ. તો આ છે આપણો બાલ્કનીનો બહારનો નજારો, જ્યાં આખું પાર્કિંગ છે. તો આપણે ટોયલેટ બાથરૂમ જોઈ લઈએ. તો કેવા સ્વચ્છ છે ટોયલેટ બાથરૂમ પણ. અને આપણે હેન્ડ વોશ કરવા માટે ગેંડી પણ આપેલી છે. તો બહુ મસ્ત રૂમ છે. તો ચાલો. હેલો મિત્રો, તો હવે બહુ જ ઠંડી છે એટલે આવા આપણે ડાગલા બની ગયા છે સ્વેટર પહેરીને. અમે જઈએ છીએ શ્રી ચામુંડા પાઉંભાજીમાં પાઉંભાજી ખાવા. અમે પહેલી વાર 3 વર્ષ પહેલા આવ્યા હતા, ત્યારે પણ અમે ત્યાં પાઉંભાજી ખાધી હતી. ત્યારે અમને બહુ જ સારો ટેસ્ટ લાગ્યો હતો. આજે પણ જઈએ છીએ. તો ચાલો હવે શ્રી ચામુંડા પાઉંભાજી ખાવજો. શું કયો લાલભાઈ? લાલા પાઉંભાજી આપણે ચામુંડા ની ખાવાની હો, બીજું કઈ નહીં ખાવાનું. પાઉંભાજી જોરદાર. હા ભાઈ, તો મૂંઝાણા જોઈએ હાવ. હાલો તો લાલભાઈ પાઉંભાજી ખાવા. ઓ લાલભાઈ, તમારો ડ્રાઈવર ક્યાં ગયો? એ શૂટિંગ ઉતારીને પણ ડ્રાઈવર છે. હાલો. નો નો નો. બાકી પેલા બડા સીમા જાવ 10. તો હવે આપણે ફ્રેશ થઈને નીચે આવી ગયા છે. બધા નોન એસી રૂમો તો ફૂલ જ હતા. હવે એવું લાગે છે એસી વાળા પણ રૂમ પર જોઈ શકો છો. અત્યારના રૂમ માટે લાઈન કેટલી લાગી છે.
પછી ચોપડી પૂરી. આ ગાડી ક્યાં રાખી લાલા? લાલભાઈ આ ગાડી ક્યાં રાખી? ઓલી બાજુ હે કાંઈ? ગાડી લઈ લે દાદા કન્ફ્યુઝ છે કારણ કે આવું બધું તો નથી. અમારું કામ જે હતું એ દાદા કરે છે. ચાલો હવે આપણે પાવભાજી ખાઈ. ચાલો પાવભાજી ખાઈ. હા બોલ. આજે સાળંગપુર આવી ચામુંડા પાઉંભાજી એમ 3 વર્ષ પહેલાં અહીંયા ખાધી હતી. આજે ફરીથી અમે એક પાઉંભાજીનો સ્વાદ માણવા આવ્યા છીએ. ખાસીતાની પાઉંભાજી તમે અહીંયા પોરબંદર ખાઈએ છીએ, પણ જે આજે સલાડ બનાવવામાં આવે છે ને બી વાળું, એ આખું રાજા બનાવવામાં આવે છે. એમાં ડુંગળી, માંડવીના બી, પછી ટમેટું અને જે મસ્ત મસાલો નાખીને બનાવે છે. ચામુંડા પાઉંભાજી ખરેખર જોરદાર. એક ટેસ્ટ તમે નજીકમાં છે સાળંગપુર જાય ને એટલે 5 મિનિટ પહેલાં આવી જાય. તો હવે અમે હોટલના રૂમે આવી ગયા છે અને હોટલના રૂમે આવે છે. તો ગુડ નાઇટ. આપણો નેક્સ્ટ વ્લોગ આવવાનો છે લાલાની શોર્ટ ફિલ્મનો. તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.